તો હલો ખેડૂત મિત્રો, સ્વાગત છે ફરી એકવાર મારી યુટ્યુબ ચેનલ હાલારના ધબકારાની અંદર. ખેડૂત મિત્રો, આજે આપણે ખાસ એ ચર્ચા કરવાના છીએ કે જે ખેડૂતોને જીરાની અંદર લીલો અથવા પીળો બંનેમાંથી એકેય સુકારો હોય તો તેવા ખેડૂતોએ અત્યારે શું કરવું જોઈએ. આમ જો જોઈએ તો આ વર્ષના જો વાતાવરણમાં જોઈએ તો જીરામાં બહુ સારું છે, વાતાવરણ બરોબર છે, જીરાને માફક આવે એ ટાઈપનું વાતાવરણ આ વર્ષનું છે અને સુકારાનું પ્રમાણ ક્યાંક ને ક્યાંક ઘણું બધું ઓછું ગયા વર્ષથી આમ જોઈએ તો ગયા વર્ષથી સુકારાનું પ્રમાણ આ વર્ષે 50% જેટલું પણ નથી. એટલે કે ઘણું બધું સુકારાનું પ્રમાણ ઓછું છે. એટલે કે ક્યાંક ને ક્યાંક ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે જીરા માટે વાતાવરણ સારું એવું માફક આવતું હોય અત્યાર સુધીનું એવું લાગી રહ્યું છે. એટલે કે ગયા વર્ષનું જે વાતાવરણ જોઈએ તો સાવ નબળું હતું, જેના કારણે સુકારો ભયંકર જોવા મળ્યો હતો. ખેડૂતોએ ઘણા બધા દવાના ખર્ચા કર્યા છતાં પણ સુકારામાં રિઝલ્ટ મળતા નતા. પણ અત્યારે હાલની અંદર જે ખેડૂતોને લીલા સુકારાની અંદર રાહત ન મળતી હોય તેવા ખેડૂતોએ શું કરવું જોઈએ. ખેડૂત ભાઈઓ, ચેનલની અંદર નવા હો હજી સુધી આપણી ચેનલ સબસ્ક્રાઇબ ન કરવી તો ખાસ ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો. મિત્રો, વિડીયોને લાઈક આપશો એટલે સાઈડમાં હાઈપનું નિશાન આવશે, જે દબાવવાનું ભૂલશો નહીં. તો ખાસ મિત્રો મુદ્દાની ચર્ચા કરીએ. જે ખેડૂતોને જીરાની અંદર અત્યારે આમ જોઈએ ને તો જે લીલો અથવા પીળો સુકારો જે છે તે જીરાની અંદર મહિનો દિવસ પછીના થાય ત્યારબાદ જ થતા હોય છે પ્રોબ્લેમ. અને મહિનો દિવસ આસપાસ જે ખેડૂતો મિત્રો 25-30 દિવસે જે પાણી આપે છે, જીરા મિત્રો 25-30 દિવસના થાય અને જે ઉગ્યા પછીનું જે પાણી આપે છે, પાણી આપ્યા પછી લીલો અથવા પીળા સુકારાની શરૂઆત થાય છે. એ પાણી આપી દીધા પછી અઠવાડિયા સુધી કંઈ થતું નથી. જેવું ખેડૂત ભાઈઓ અઠવાડિયું જાય, પાણી આપ્યા પછી અઠવાડિયો દિવસ જાય, 7-8 દિવસ થાય ત્યારબાદ લીલો અથવા પીળા સુકારાની શરૂઆત થઈ જતી હોય છે. હવે ખેડૂત ભાઈઓ, જે ખેડૂતોને લીલા સુકારો અત્યારે હોય, જે ખેડૂતોને જે ઓલ ઓવર જો આમ જોઈએ તો આ વર્ષે સુકારાનું પ્રમાણ બહુ નથી, પણ જે ખેડૂતોને લીલો અથવા પીળો સુકારો જીરાની અંદર દેખાતો હોય તેને દવા છાંટવાની જરૂર નથી. એની પહેલા ખેડૂતોએ શું કરવું. હવે ખેડૂત ભાઈઓ, તમે ખાસ અત્યારે તમને તમારા જીરાની અંદર લીલો અથવા પીળો બંનેમાંથી કોઈ પણ એક જાતનો સુકારો તમને જીરાની અંદર દેખાતો હોય તો તેવા ખેડૂતોને શું કરવું. ખેડૂતોને મારી ખાસ ભલામણ છે કે તેવા ખેડૂતોએ જીરાને બિલકુલ પાણી આપવું ન જોઈએ. બિલકુલ એટલે બિલકુલ પાણી ન આપવાનું. ભલે તમારું જીરું સુકાતું હોય, તમને એમ થતું હશે કે પાણીથી સુકાય છે, પણ ખેડૂત ભાઈઓ, જો તમારે લીલો અથવા પીળો સુકારો દેખાતો હોય તો તમારે તેવા જીરુને બિલકુલ પાણી આપવાનું નહીં. જો તમે પાણી આપશો તો તમારો લીલો સુકારો આગળ વધશે અને પછી તમે ગમે એટલી કદાચ દવા છાંટશો તો પણ તમારા હાથમાં કશું આવવાનું છે નહીં. એટલા માટે ખાસ ખેડૂત ભાઈઓ, એક એગ્રો વાળો ભાઈ જે છે તે તેની પાસે 25 થી 30 વર્ષનો ઓછામાં ઓછો અનુભવ છે જીરા માટે. હવે ખેડૂત ભાઈઓ એને જણાવતા એવું કહ્યું કે તમારે આ ભૂરનો પવન હોય, અત્યારે વધારે ભાગે ઉગમણો પવન હોય, ભૂરનો પવન હોય આ સિઝનની અંદર, જીરુના ટાઈમની અંદર, તો ઉપરથી કદાચ તમારે ધોરિયો જતો હોય અને કદાચ થોડું ઘણું જીરું ભીનું થતું હોય એક પારી અને ઉપરથી ધોરિયો જતો હોય અને તમારે લીલો સુકારો ભયંકર હોય તો તે ધોરિયો પણ બંધ કરી દેવાનો. અન્ય આપણે પાક વાવ્યો હોય તેના માટે ઉપરથી આમ ધોરિયો આપણે લઈ જતા હોય, પાણી જતું હોય અન્ય પાક માટે, તો પણ તે ધોરિયો પણ બંધ કરી દેવાનો. તેની મિત્રો વ્યવસ્થા બીજી કરવાની, બીજેથી તેનું પાણી લઈ લેવાનું અથવા તો લાઈન પાથરી દેવાની. જો મિત્રો આને કે હવા જશે ને, ખાલી જીરુને ઉપરથી ઠંડી હવા જશે ને જે પાણીની, મતલબ કે જેને લીલો અથવા પીળો જે સુકારો આવે છે તે વધારે પ્રમાણમાં છે તો ઉપરથી ધોરિયો જે જતો હશે ને તો તે પણ બંધ કરી દેવાનો. મિત્રો અનુભવ એમ કે છે કે તે પણ બંધ કરી દેવાનો, તે પણ ચાલુ ન રાખવાનો. વિચાર કરો, કદાચ એવી કન્ડિશનની અંદર તમે કદાચ જીરાને પાણી આપો પછી તમે કદાચ 8-10 હજારના પણ રાઉન્ડ મારો ને દવાના તો પણ તમારા હાથમાં કશું આવવાનું નથી. એટલા માટે ખાસ ખેડૂતોને હું જણાવી રહ્યો છું કે તમારે જો આવી કન્ડિશનમાં જીરા હોય, સુકારો વધારે પ્રમાણમાં હોય તો પાણી બિલકુલ આપશો નહીં. જો તમે પાણી આપશો તો લીલો સુકારો ભયંકર થઈ જશે. અને બીજું ખેડૂત ભાઈઓ, તમારું જીરું જે છે તે અત્યારે જો છેલ્લું પાણી પીતું હોય, છેલ્લું પિયત તમે આપતા હો તો તેવા ખેડૂતોને મારી ખાસ ભલામણ છે કે છેલ્લે કયારામાં પાણી ભરાતું હોય છે, બરોબર, તે પાણી તમારે ભરાવા દેવું નહીં. જો મિત્રો ત્યાં પાણી વધારે ભરાત રહેશે તો પણ લીલો સુકારો આવવાની પૂરી શક્યતા રહેલી છે. એટલે કે તમારે શું કરવાનું, તેમાં કશું નથી કરવાનું. તમારે પાવડાથી
જે મિત્રો છેલ્લે લાસ્ટમાં જે પાણી ભરાઈ જશે તે મિત્રો બહાર કાઢી નાખવાનું અથવા તો જે ધોરિયા મારફતે બીજી વાટલીમાં થઈ અને છેલ્લા કિયારામાં થઈ અને તેનો બહાર નિકાલ કરી નાખવાનો. તે મિત્રો પાણી તમારે બહુ વધારે વાર ભરત રહેવા રાખવાનું થતું નથી. જો તમે વધારે સમય તમારી ચીકણી જમીન હશે, જાડી જમીન હશે અને અથવા તો આછડી જમીન હશે પણ તમારે કયારો લાસ્ટમાં જો છેલ્લે ફૂલ પાણીથી ભરત રહેશે તો લીલો સુકારો ભયંકર આવશે. એટલા માટે ખેડૂતોને મારી ભલામણ છે કે કયારા તોડી નાખવાના અને પાણીનો નિકાલ કરી નાખવાનો, જેથી કરીને તમારે ઓછામાં ઓછી 50-60% મિત્રો દવા વગર દવાએ તમને મિત્રો રાહત મળી જશે લીલા સુકારાની અંદર. અથવા તો તમારે લીલો સુકારો છે કે નથી, આવ્યો હોય કે ન આવ્યો હોય, પણ તમારે કયારા તોડી નાખવાના છે. કેમ કે છેલ્લે જે છે તે મિત્રો પાણી વધારે ભરત થતું હોય છે. વ્યવસ્થિત મિત્રો કિયારો ભરાઈ જાય. અમુક વખત શું થાય, તમે કિયારો પહેલે તોડી નાખો ને તો આમ અમુક જે ઢાળવાળી જમીન હોય ને તો તે મિત્રો સાઈડમાંથી પાણી નીકળી જતું હોય છે અને કિયારો કોરો રહી જતો હોય છે. તો તમારે એવા સમયમાં શું કરવાનું, પેલા કિયારાને વ્યવસ્થિત ભરત થવા દેવાનો અને જે કોરો જે છે કિયારો તે વ્યવસ્થિત પી જાય એટલે તમારે પાવડાથી તે જે લાસ્ટ જે કિયારો જે છે તે તોડી નાખવાનો પાવડા અથવા તો કોદારીથી. મિત્રો આવું કરવાથી તમને ઘણો બધો ફાયદો થશે. જીરાની અંદર, લીલા સુકારાની અંદર તમને ઘણો બધો ફાયદો થશે. પણ તમે કઈ કરશો નહીં અને જો લીલો સુકારો શરૂઆત થઈ હશે અથવા તો પીળા સુકારાની શરૂઆત થઈ હશે અને તમે કયારો તોડશો નહીં, પછી તમે કદાચ ગમે એટલી દવા છાંટશો તો પણ છેલ્લે જે નીચાણવાળો ભાગ હશે ત્યાં મિત્રો તમારું જીરું સુકાશે ને સુકાશે. તમે કોઈ પણ એગ્રાની અંદર તમે દવા લઈ લો, તમારું જીરું સુકાશે. મિત્રો ગેરંટી હું દઉં છું. એટલા માટે તમારે મિત્રો કિયારો જે પાણી જે ભરાઈ જશે તે વ્યવસ્થિત તોડી નાખવાનું, તેનો નિકાલ કરી નાખવાનો ટાઈમસર. એટલા માટે ખાસ ખેડૂતોને મારી ભલામણ છે કે લીલો અથવા પીળો સુકારો હોય તેને મિત્રો પાણી આપવાનું. જો કે તમારે કોક લીલો સુકારો કે પીળો સુકારો હોય તો જ પાણી આપવાનું, બાકી વધારે પ્રમાણમાં જો લીલો સુકારો કે પીળો સુકારો હોય તો પાણી આપવાનું થતું નથી. જો તમે પાણી આપશો તો તમારા હાથમાં જીરું રહેશે નહીં, વહી જશે. પછી તમે કદાચ ગમે એટલી મોંઘી દવા છાંટશો તો પણ તે મિત્રો જીરું રહેશે નહીં, બગડી જશે. એટલા માટે અને જે ખેડૂતોને પાણી ભરાય છે અત્યારે, ભલે તમારે સુકારો હોય કે ન હોય, જો મિત્રો છેલ્લે લાસ્ટમાં તમારા કિયારામાં પાણી ભરાતું હોય તો તે કિયારો તોડી નાખવાનો. જો મિત્રો તમે તોડશો નહીં કિયારો તો જીરાની અંદર મિત્રો સુકારાનો ભય આવી શકે છે. ભલે બિલકુલ સુકારો ન હોય તો પણ જો તમારા કિયારાની અંદર વધારે મિત્રો ભરત રહેશે પાણી તો લીલો સુકારો આવવાની મિત્રો 99% શક્યતા રહેલી છે. એટલે મિત્રો બાકી શું હોય છે કે જમીન ઉપર આધાર આવે છે. તમારી જમીન કેવી છે, તમારી જમીન સારી છે, ખાતરવાળી છે, ધૂળ મીઠી ભરેલી છે, મોરમ સારી ભરેલી છે, પાણી કેવું છે, એના ઉપર પણ ઘણો બધો ડિપેન્ડ રહેલો છે. તમારી જમીનની અંદર પોષક તત્વો કેવા છે તેના ઉપર પણ રહેલો છે. જો તમે મિત્રો તેની અંદર જે તમારી જમીન છે તેની અંદર પોષક તત્વો બિલકુલ નથી અને તમે પાણી વારશો ને પાણી ભરત રહેશે તો પણ મિત્રો તમારો પીળો સુકારો પણ આવશે અને ત્યારબાદ લીલો સુકારાની પણ અસર બેસી જશે. એટલા માટે ખાસ તમારી જમીન કેવી છે તેના ઉપર પણ ડિપેન્ડ કરે છે. તો ખેડૂત ભાઈઓ, વિડીયોની અંદર બસ આટલું જ. જય સિદ્ધનાથ મહાદેવ. મિત્રો મળીએ આગલા વિડીયોમાં. ત્યાં સુધી રજા આપશો.